ડૉક્ટર, ઓરલ કેવિટી એટલે કે મોઢાનું કેન્સર એટલે શું, અને તેમાં પણ ભારત અને વિશ્વમાં તેની કેટલી વ્યાપક અસર? સો ઓરલ કેવિટી એટલે કે મોઢાના કેન્સરની વાત કરીએ ત્યારે એમાં અલગ અલગ અંગનો સમાવેશ થાય. જેમ કે મોઢામાં ગાલના ભાગનું હોય, જીભના ભાગનું હોય, હોઠનું હોય કે તાળવાનું હોય, ઉપરના અને નીચેના જડબાનું અને પેડાનું કેન્સરનો સમાવેશ થાય છે. હવે ઓરલ કેન્સર તમને જાણીને નવાઈ લાગશે કે ભારતમાં પુરુષોમાં થતું નંબર 1 એટલે કે હાઈએસ્ટ જોવા મળતું કેન્સર છે, કે જેના 1 થી 1.5 લાખ રજિસ્ટર્ડ કેસ, એટલે અનરજિસ્ટર્ડ કેસ તો ઘણા વધારે ઇન્ડિયામાં જોવા મળે છે. વિશ્વમાં 5 લાખ નવા કેસ દર વર્ષે મોઢાના કેન્સરના જોવા મળે છે. ઇન્ડિયામાં વાત કરીએ તો એ પુરુષોમાં જોવા મળતું 1 નંબરનું એટલે હાઈએસ્ટ, અને સ્ત્રીઓમાં 6થા નંબરનું એ કેન્સર છે. અને ઓરલ કેન્સર જે આખા વિશ્વમાં જોવા મળે છે એ બધા જ કેન્સરનો લગભગ 10 થી 15% ભાગ છે, જ્યારે ઇન્ડિયામાં બધા જ જોવા મળતા કેન્સરમાં ઓરલ કેન્સરનો 35 થી 40% હિસ્સો છે. એટલે તમે જ્યારે આ બધા આંકડા જુઓ ત્યારે આપણને ખબર પડે કે ઓરલ કેન્સર ઇન્ડિયામાં કેટલું બધું ફેલાયેલું